સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક વિસ્ફોટ થયો, જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે. પ્રખ્યાત લક્ઝરી એલ્પાઇન સ્કી રિસોર્ટમાં શહેર ક્રાન્સ મોન્ટાનામાં ગુરુવારે વહેલી સવારે ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ રાત્રે 1:30 વાગે થયો હતો. ધડાકો કોન્સોલેશન બારમાં થયો હતો, જ્યાં ન્યૂ યરની ઉજવણી થઈ રહી હતી. વિસ્ફોટ સમયે બારમાં લોકો પણ હાજર હતા, જેને કારણે જાનમાલને પણ નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત હજુ પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે વિસ્ફોટવાળી જગ્યા અને તેની આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો. ક્રાન્સ મોન્ટાના સ્વિટ્ઝરલેન્ડના આલ્પ્સ પર્વત ક્ષેત્રમાં સ્થિત એક લક્ઝરી સ્કી રિસોર્ટ છે. આ જગ્યા સ્વિસ રાજધાની બર્નથી લગભગ 2 કલાકના અંતરે છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને શિયાળામાં અને નવા વર્ષની ઉજવણીમાં લોકો આવે છે.